નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહૂણમ. એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પૂજ્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત આ ગ્રંથ છે. તેઓએ પોતાના મતિ કલ્પનાથી આ ગ્રંથની રચના કરેલ નથી, પણ આ પરંપરાએ મળેલું છે એમને. તે પણ બધા પદાર્થોને આની અંદર તેઓએ સંમિલિત કરેલ છે. જે પદાર્થોનું સ્ટાર્ટ ઓરિજિન ક્યાંથી થયેલો હતો, તો અરિહંત ભગવંતના મુખેથી. પછી આગળ સુધર્મા સ્વામી ગણધરજી હતા, તેમના દ્વારા દ્વાદશાંગીની રચના થયેલી. પછી આગળ વધીને આવતા 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 શ્રી આર્યશ્યામ મહારાજા દ્વારા અને પ્રજ્ઞાપ્તાદિ સૂત્રો જેઓએ બનાવેલ હતા, જેઓ આવા ટાઈપના સૂત્રો બનાવેલ હતા, તેમાંથી શ્રી જીનભદ્ર ઘણી શ્રમાશ્રમણે આ ગ્રંથને ઉદ્ધર્યો છે, એટલે કે ત્યાંથી એક્સેપ્ટ લીધેલા છે. અને પછી શ્રી જીનભદ્ર ઘણી ક્ષમાશ્રમણ તેઓએ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની રચના કરેલ હતી, પણ તે રચના 500થી વધુ ગાથાઓ પ્રમાણ હતી. તેના કારણે જેમની મતિ જરાક ઓછી હોય છે આપણા જેવાની, તેમના માટે ઇઝીલી ગ્રાહ્ય થાય અને આપણે ડરી ન જઈએ આટલી બધી ગાથાઓ જોઈને. તે માટે શ્રી ચંદ્રસુરી સરજી મહારાજ સાહેબે તે ગાથાઓ, તે બૃહદ સંગ્રહણી જે હતી તેને સંક્ષેપીને આ બૃહદ સંગ્રહણી ગ્રંથ તેની વિરચના કરેલી છે. એટલે કે આ ગ્રંથ ભગવંતની જે દ્વાદશાંગી હતી તેના આધારે રચાયેલો છે, પણ શ્રી ચંદ્રસુરી સરજી મહારાજ સાહેબની સ્વમતી કલ્પનાથી રચાયેલ નથી. ઓકે, એટલે આ પ્રમાણે આપણે તેનો સંબંધ જાણી શકીએ. પહેલા એ જોઈએ કે દેવો એટલે શું. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે દેવો ટોટલ 5 પ્રકારના હોઈ શકે છે. તે કઈ કઈ અપેક્ષાએ અને કયા કયા છે તે આપણે જોઈએ. તો સિદ્ધાંતમાં કહે છે કે પહેલા તો છે દ્રવ્ય દેવ, બીજા છે નરદેવ, ત્રીજા ધર્મદેવ, ચોથા દેવાધિદેવ ને પાંચમા ભાવદેવ. આ પ્રમાણે 5 પ્રકારના દેવ કહેલા છે, અલગ અલગ અપેક્ષાએ. તો તેમાં સૌ પ્રથમ તો દ્રવ્યદેવ એટલે શું. દ્રવ્યદેવમાં કોણ કોણ આવે, તો દ્રવ્યદેવમાં જેઓએ શુભ કર્મો અર્જિત કરીને દેવગતિમાં નેક્સ્ટ ભાવમાં જવાના છે, એટલે કે નેક્સ્ટ ભાવનો દેવગતિનો આયુષ્ય આ જન્મની અંદર જેઓએ બાંધી દીધો છે, એટલે કે જેઓનો નક્કી થઈ ગયેલ છે કે હવે નેક્સ્ટ ભાવ તેઓ દેવપણે કરવાના છે, દેવગતિમાં જવાના છે, એવા જીવોને અહીંયા દ્રવ્ય દેવ તરીકે કહેલ છે. એ દ્રવ્ય દેવમાં પણ 2 પોસિબિલિટી છે, કોણ કોણ આવી શકે. તો એક તો મનુષ્યો આવી શકે અને બીજો તિર્યંચો આવી શકે, એ પણ તિર્યંચ પંચેન્દ્રિયો જાણવા. પછી નેક્સ્ટ આવેલ નરદેવ. તો નરદેવ એટલે કોણ. નર એટલે શું, પહેલા તો નર એટલે કે મનુષ્ય. તો મનુષ્યના જે શ્રેષ્ઠ હોય છે, ચક્રવર્તી રાજા, 6 ખંડના રાજા હોય છે, એટલે કે તેઓને સર્વભૌમ પણ કહેવાય છે. સર્વભૌમ રાજા, ચક્રવર્તી દ્વારા વિજય પામવા યોગ્ય ક્ષેત્રને આપણે વિજય કહીએ છીએ. તો તે આખાએ વિજયને, આખાએ તે વિજયમાં રહેલા 6 ખંડોને જેઓએ પોતાનો આધિપત્ય સ્થાપી દીધેલ છે, એવા ચક્રવર્તી મહારાજાઓ, તેઓને અહીંયા નરદેવ તરીકે કહેલ છે. કે જે ચક્રવર્તી રાજાઓ પાસે 14 રત્નો હોય છે, 9 નિધિઓ હોય, 6 ખંડનો સ્વામિત્વ હોય છે, અને બીજાઓ પર પણ આમનો આધિપત્ય એટલે કે રાજ ચાલતો હોય છે, તેઓ છે નરદેવ. એટલે કે જેઓના પાસે બીજા મનુષ્યો કરતા પૌદ્ગલિક વૃદ્ધિ વધારે હોય છે, તેઓને નરદેવ કહેલ છે અહીંયા. તેની અંદર ચક્રવર્તી મહારાજાઓ સમજવા. પછી નેક્સ્ટ ધર્મદેવ. તો ધર્મદેવની અંદર ઉત્તમ આચાર પાડનારાઓ, જે શાસ્ત્રોક્ત અને જીન વચન મુજબના આચાર પાડનારાઓ જે હોય, આચાર્ય મહારાજ આદિ, તેઓને અહીંયા ધર્મદેવ તરીકે કહેલ છે. પછી દેવાધિદેવ, ચોથો દેવાધિદેવ.
તો દેવાધિદેવ એટલે શું? દેવ પ્લસ આધિ પ્લસ દેવ એટલે કે દેવોના પહેલા દેવ, મુખ્ય દેવ અથવા તો સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ, સૌથી પહેલા જેઓ આવે, જેમનો નંબર સૌથી પહેલો આવે તે કોણ છે? તો તે તીર્થંકર ભગવંતો છે કે જે આત્માઓએ તીર્થંકર નામ કર્મના ઉદયના કારણે તીર્થ સ્થાપના કરેલ છે અને પોતાની દેશના દ્વારા અનેક એવા ભવ્યાત્માઓને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર રૂપી 3 રત્નોનો મોક્ષ માર્ગ આપે છે. તેઓ તીર્થંકર ભગવંતો અહીંયા દેવાધિદેવ એટલે કે ચોથામાં આવે છે. પછી નેક્સ્ટ છે ભાવદેવ. તો ભાવદેવમાં કોણ કોણ આવે? દેવગતિમાં કરન્ટલી જેઓ દેવપણે જીવી રહ્યા છે તે બધા ભાવદેવ તરીકે કહેવાયેલા છે. તો અહીંયા આપણે ભાવદેવના વિશે જાણવાના છીએ. ભાવદેવ એટલે શું? રિપીટ કરું. જેઓ અલગ અલગ પ્રકારના એવા શુભ પુણ્યો દ્વારા જે દેવગતિ છે તેની અંદર ઉત્પન્ન થઈ ગયેલા છે અને જેઓનો દેવગતિ નામ કર્મ ઉદયમાં છે અને તેમનું દેવ આયુષ્ય પણ ઉદયમાં છે, તેવા આત્માઓ, તેઓને આપણે ભાવદેવ તરીકે કહીએ છીએ. ભાવદેવની અંદર 4 પ્રકારના દેવો આવેલા છે, 4 નિકાયો આવેલ છે. તેમાંથી સૌ પ્રથમ તો ભવનપતિ નિકાય છે, વ્યંતર નિકાય છે, જ્યોતિષ્ક નિકાય છે અને ચોથો વૈમાનિક નિકાય છે. આ પ્રમાણે 4 નિકાયના દેવતાઓ હોય છે જે ભાવદેવની અંતર્ગત આવેલા હોય છે. હવે અહીંયા પહેલો જે છે દ્રવ્યદેવ અને 5મો ભાવદેવ, તે બંનેની અંદર ડિફરન્સ શું છે તે આપણે જોઈએ. દ્રવ્યદેવમાં શું થયેલ છે કે દ્રવ્યદેવની અંદર હમણાં કરન્ટલી બીજી કોઈ ગતિ ચાલુ છે, પણ નેક્સ્ટ ભાવની અંદર તેઓ દેવપણે ઉત્પન્ન થવાના છે. એટલે કે દેવતાઈ આયુષ્ય અહીંયા બંધ કરી દીધેલ છે તેઓએ. એ પણ કહેવાય કે તેઓ કરન્ટલી મનુષ્ય અથવા તો પંચેન્દ્રિય તિર્યંચો છે, તેવાઓએ જે નેક્સ્ટ ભાવમાં દેવગતિ પામવાનો આયુષ્ય બાંધી દીધો છે, તેઓ દ્રવ્યદેવમાં આવેલ કહેવાય છે. બીજા ઠેકાણે આ ભાવદેવ કોણ છે? તો ભાવદેવ એટલે કે જેઓનું કરંટ ભાવ દેવપણે છે, એટલે કે જેઓ કરન્ટલી દેવપણે જીવી રહ્યા છે. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે દીપકભાઈ કારાણીનો કે દ્રવ્ય એટલે પ્રેઝન્ટમાં હોય, ભાવદેવમાં ફ્યુચર હોય, એમ કન્ફ્યુઝન છે. તો અહીંયા દ્રવ્ય એટલે શું તે જાણીએ. દ્રવ્યદેવ એટલે શું અને ભાવદેવ એટલે શું? તો દ્રવ્યદેવ શું છે હમણાં સમજો. એક્ઝામ્પલ લઈએ. કોઈક શેઠનો છોકરો છે, તે છોકરાને શેઠનો સેવક કે નોકર હશે તે શું બોલાવશે? છોટે શેઠ અથવા તો શેઠ બોલાવશે. પણ અસલ શેઠ કોણ છે? તેના પિતાજી. તો અહીંયા જે નાનો છોકરો છે, શેઠનો દીકરો, તેને ભાવિ શેઠ એટલે કે ફ્યુચર શેઠ બનવાનો છે, પણ હમણાં શેઠ નથી તે, તો તેવાને દ્રવ્ય શેઠ તરીકે કહેલો છે. એટલે કે હમણાં તો નથી પણ આગળ બનવાનો છે શેઠ, એટલે તેને શેઠ તરીકે કહી છે. એ પણ ત્યારે દ્રવ્ય શેઠ કહેવાય છે. પછી તેના જે પિતા છે તેને ભાવ શેઠ કહેવાયેલ છે, કારણ કે કરંટ સ્થિતિ તેમની કેવી છે, અવસ્થા કેવી છે? શેઠ તરીકે. તો ત્યારે કરંટ અવસ્થા જે હોય છે તેને આપણે ભાવ તરીકે કહીએ છીએ. એટલે કે કરંટ અવસ્થા જેઓની દેવપણે છે તેઓ ભાવદેવ. પછી જેઓએ નેક્સ્ટ ભાવનો આયુષ્ય દેવપણેનો બાંધી દીધો, એટલે કે કન્ફર્મ જેઓ ગેરંટીડપણે નેક્સ્ટ ભાવની અંદર દેવતા બનવાના છે, તેઓને દ્રવ્યદેવ કહીએ છીએ. ઓકે, બીજો એક ક્વેશ્ચન આવેલ છે, નિકાય એટલે શું? તો નિકાય એટલે કે ટાઈપ કે પ્રકાર. તો દેવગતિની અંદર 4 પ્રકારો આવેલા છે, 4 પ્રકારના દેવો, તો તેને આપણે નિકાય કહીએ છીએ. ઓકે, અહીંયા જે દેવતાઓ છે ભાવદેવો, તેઓ સ્વચ્છંદપણે નિરંતર ક્રીડામાં આસક્ત ચિત્તવાળા હોય છે, કે પછી જેઓને શુદ્ધાતૃષા ઘણી જ ઓછી લાગે છે, પછી તેઓના શરીર દેદીપ્યમાન હોય છે, પછી હાડ, માંસ, રુધિર આદિ જે આપણા શરીરમાં જે ધાતુઓ છે તેમના શરીરમાં હોતા નથી. તેમના શરીર એકદમ તેજસ્વી હોય છે. તે દેવતાઓના શરીર કેવા હોય છે? તો વૈક્રિય શરીર કહેવાય છે, કે જે વૈક્રિય પૂતગલોથી બનેલા હોય છે. પણ આપણા શરીર કેવા છે? ઔદારિક પૂતગલથી બનેલા ઔદારિક શરીર છે. તો ઔદારિક શરીરની અંદર
હાડ, માંસ, રુધિર વગેરે એવા 7 ધાતુઓ હોય છે. પણ આ દેવતાઓ છે તેમના જે શરીરો હોય છે તે અત્યંત સુગંધી હોય, અને તેઓના જે શ્વાસોશ્વાસ હોય છે તે એકદમ સુગંધી દ્રવ્યો જેવા શ્વાસોશ્વાસ હોય છે. તેમના રજ, પ્રસ્વેદ કે પસીનો પણ હોતો નથી, અને તેઓના શરીર અત્યંત સ્વચ્છ હોય છે, અને તે પણ અત્યંત તેજસ્વી હોય, એટલે કે તેજ નીકળતો હોય. જે ઠેકાણે દેવ વિમાનો છે તે ઠેકાણે સૂર્યચંદ્ર હાજર નથી. તે સૂર્યચંદ્ર માત્ર આપણે ત્યાં છે. એ પણ આપણે ક્યાં રહીએ છીએ? તીર્છાલોકમાં. તો તીર્છાલોકમાં માત્ર સૂર્યચંદ્રો આવેલા છે, પણ ત્યાં ઉર્ધ્વલોક એટલે કે જે ઠેકાણે વૈમાનિક દેવતાઓ રહે છે તે ઠેકાણે સૂર્યચંદ્ર નથી, અને અધોલોકની અંદર ભવનપતિ દેવો રહે છે તે ઠેકાણે પણ સૂર્યચંદ્ર નથી. તો પણ તેઓના ભવનો અત્યંત પ્રકાશમાન હોય છે. તે પણ શેના કારણે? તેમના ભવનો તો પોતે તેજસ્વી એવા રત્નોથી જડેલા હોય છે, પ્લસ તેઓના જે શરીરો છે તે પણ એટલા તેજસ્વી હોય છે કે તે ઠેકાણે પછી સૂર્ય વગર પણ દિવસ જેવા જ પ્રકાશ હોય છે. તો એવા ઉત્તમ પ્રકારના પૂતગલોથી તેઓના શરીરો બનેલા હોય છે, વૈક્રિય નામના પૂતગલ વર્ગણોથી. એક ક્વેશ્ચન આવેલ છે કે 7 ધાતુ કયા છે? તો પહેલા તો ગુજરાતીમાં તેને શું કહેવાય છે? રસ એટલે કે પ્લાઝમા ઇંગ્લિશમાં, રુધિર એટલે કે બ્લડ, માંસ એટલે મસલ્સ, મેદ એટલે કે ફેટ, મજ્જા એટલે કે મેરો, અસ્થિ એટલે બોન્સ, શુક્ર એટલે વીર્ય. આ છે 7 ધાતુઓ. આપણા ઔદારિક શરીર આ 7 ધાતુઓથી બનેલ છે, પણ દેવતાઓના વૈક્રિય શરીરો હોય છે તે આ 7 ધાતુઓ વગરના હોય છે. અને તે વૈક્રિય શરીર હોવાના કારણે વૈક્રિય પૂતગલો કેવા છે? વિશુદ્ધ છે. અને તેનો પહેલા તો વૈક્રિય આવું નામ શા માટે છે? વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં પાવરફુલ એવા હોવાના કારણે તેને વૈક્રિય શરીર તે કહેલો છે. વૈક્રિય, વૈ એટલે વિવિધ, અને ક્રિય એટલે ક્રિયાઓ કરી શકે તે. વિવિધ ક્રિયાઓ એટલે કેવી? તો નાનાથી મોટું થઈ શકે, પછી મોટાથી નાનું, અનેક એવા રૂપ બનાવી શકે. એવા અનેક તેના પાવર્સ હોય છે. તેની સ્પીડ પણ ફાસ્ટ હોઈ શકે છે. આપણા કરતાં તો તેઓની સ્પીડ ઘણી ફાસ્ટ છે. તે આપણે આગળ આ ગ્રંથની અંદર જાણીશું કેટલા ફાસ્ટ તેઓ હોઈ શકે છે. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે કે જે તીર્થંકર ભગવાનના ભાવ અને દ્રવ્ય નિક્ષેપની ડેફિનેશન શું છે? દ્રવ્ય તીર્થંકર અને ભાવ અર્યંત આ બંને ટાઈપ્સના આવેલા છે, દ્રવ્ય અર્યંત અને ભાવ અર્યંત. આપણે પણ દ્રવ્યદેવ અને ભાવદેવ જે રીતે અહીંયા લીધા કે જેઓનું નેક્સ્ટ ભાવનો દેવપણાનું આયુષ્ય બંધ થઈ ગયેલું છે, એટલે કે કન્ફર્મ નેક્સ્ટ ભાવની અંદર જેઓ દેવપણે ઉત્પન્ન થવાના છે તેઓને આપણે દ્રવ્યદેવ કહીએ છીએ. અને ભાવદેવ એટલે કોણ? કરન્ટલી જે દેવપણે દેવની ગતિમાં છે, દેવપણેનું આયુષ્ય જેમનું ઉદયમાં છે તે. પછી અહીંયા દ્રવ્ય અર્યંત અને ભાવ અર્યંતનું કઈ રીતે છે? તો દ્રવ્ય અર્યંત એટલે શું? કે જેઓએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી લીધી. નિકાચના કરી લીધી એટલે શું થયું? કે પછી હવે કન્ફર્મ ગેરંટીડપણે તેઓ આગલા ત્રીજા ભવે અર્યંત ભગવંત બનવાના છે, કમ્પલસરી. તેઓ દ્રવ્ય અર્યંત જાણવા. એટલે કે સિમ્પલ વર્ડ્સમાં દ્રવ્ય એટલે કે કર્મ એવા બાંધ્યા છે કે તે દેવ અથવા તો અર્યંત બનવાના છે, એવી પદવી મેળવવાના છે ગેરંટીડપણે. અને અર્યંત ભગવંતનો જે તીર્થંકર નામકર્મ છે તેની 2 પ્રકારે બંધ થઈ શકે છે. એક તો છે માત્ર બંધ થયો, અને બીજો છે નિકાચના થઈ. તો બંધ, તીર્થંકર નામકર્મનો બંધ અને તીર્થંકર નામકર્મની નિકાચના, બંનેમાં ડિફરન્સ છે. તીર્થંકર નામકર્મનો બંધ માત્ર કરેલો હોય તો પછી તેનો ક્ષય પણ પોસિબલ છે, પણ નિકાચના એક વખત કરી લીધી તો પછી આગલા ત્રીજા ભવે કમ્પલસરી તેમને તીર્થંકરપણે જન્મવું જ પડશે. કમ્પલસરી એટલે કે ગેરંટીડપણે તેઓ તીર્થંકર બનવાના જ છે. તેને કહેવાય તીર્થંકર નામકર્મની નિકાચના. તો એવા નિકાચિત જેઓએ તીર્થંકર નામકર્મ કરી લીધું તેઓ બને છે દ્રવ્ય અર્યંત. તેઓ છે આપણા દ્રવ્ય અર્યંત. પછી આગળ જ્યારે આ તીર્થંકર નામકર્મ તે ઉદયમાં આવશે, તે પણ ક્યારે આવે? તીર્થંકર નામકર્મનો ઉદય ક્યારે થાય? રસોદય.
તો જ્યારે તીર્થંકરપણે તે આત્મા જન્મ લઈ લે, પછી આગળ જઈને દીક્ષા ગ્રહણ કરે, પછી આગળ જઈને સાધના કાળ તેમનો જેટલું પણ હોય તે સંપૂર્ણ થાય અને તેમને કેવલ જ્ઞાન પ્રગટ થાય. તો કેવલ જ્ઞાન પ્રગટ થયાની સાથે જ અહીંયા તેમનું તીર્થંકર નામ કર્મનો રસોદય સ્ટાર્ટ થાય છે. તો હવે કેવલ જ્ઞાન પ્રાપ્તિ થઈ અને તુરંત જ તેઓને હવે ભાવ અર્યંત કહેવાશે. તો એવા ભાવ અર્યંત, એવા ભાવ તીર્થંકર કે જેઓનું તીર્થંકર નામ કર્મનો રસોદય સ્ટાર્ટ થઈ ગયો, ઉદયમાં આવી ગયો, અને તે કર્મના કારણે તેઓને અષ્ટપ્રાતિહાર્ય, 34 અતિશયો, આગળ વધીને કમ્પલસરી 1 કરોડ દેવતાઓ જગન્યથી તેમની સેવામાં હવે રહેશે ફોરએવર. તો એવા બધા જે પણ તીર્થંકર નામ કર્મના જે રસોદયના ફળો છે તે બધા જેમનો હવે દેખાવાના ચાલુ થઈ ગયા છે તીર્થંકર નામ કર્મના રસોદયના કારણે. એટલે કે એકચ્યુઅલ તીર્થંકર પદવી હવે તેમને એકચ્યુઅલી કરન્ટલી પ્રેઝન્ટ ટાઈમમાં તેમને હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. તેમને હવે ભાવ અર્યંત તરીકે કહેવાય છે. પછી આગળ જ્યારે એમનું નિર્વાણ થશે તો ત્યારે તીર્થંકર નામ કર્મનો ક્ષય થઈ જશે અને પછી નિર્વાણ થઈ ગયા પછી તેઓ ક્યાં જશે? તેમનો આત્મા તો સિદ્ધ ગતિમાં, સિદ્ધ ક્ષેત્રની અંદર બિરાજમાન થશે ફોરએવર. તો હવે તે ઠેકાણે તેમની પાસે તીર્થંકર નામ કર્મના જે પણ ફળો હતા, 34 અતિશયો, પછી આગળ 8 પ્રાતિહાર્યો, તે બધા હવે તેમની સાથે સિદ્ધ ક્ષેત્રમાં નથી. અને સાથે મેન તો તીર્થંકર નામ કર્મનો રસોદય પણ નથી. તે માટે હવે તેમને ભાવ તીર્થંકર નહીં કહેવાશે, પણ તેમને હવે દ્રવ્ય અર્યંત અથવા તો દ્રવ્ય તીર્થંકર કહેવાશે. આ રીતે દ્રવ્ય અર્યંત એટલે શું? કે જેઓ કમ્પલસરી હવે નેક્સ્ટ જેમની અવસ્થા કમ્પલસરી ગેરંટીડપણે તીર્થંકર ભગવાન તરીકે થવાની છે. એટલે કે ઇન શોર્ટ જેઓએ પોતાનો તીર્થંકર નામ કર્મનો નિકાચના કરી દીધેલ છે તેઓ દ્રવ્ય તીર્થંકર, દ્રવ્ય અર્યંત કહેવાય છે. પણ જેઓએ કરન્ટલી પ્રેઝન્ટ અવસ્થા જેમની તીર્થંકરપણે છે, તીર્થંકરપણે એટલે તીર્થંકર ભગવાન ક્યારે કહેવાય? ભાવથી, કે જ્યારે તેઓનો જે તીર્થંકર નામ કર્મ છે તેના જે અસલ ફળ છે તે અસલ ફળ જ્યારે દેખાવાના સ્ટાર્ટ થાય, એટલે કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય તીર્થંકર ભગવંતને, અને પછી આગળ 8 જે પ્રાતિહાર્ય છે તે પ્રગટ થઈ જાય, પછી 34 અતિશયો, આમ તો અર્યંત ભગવંતોના અનંત અતિશયો કહેવાય છે, પણ તેમાંથી મુખ્યપણે આપણા માટે, આપણા જેવા ઓછી બુદ્ધિવાળા માટે ઇઝીલી આપણે સમજી જઈએ તે માટે આપણને માત્ર 34 અતિશયો કહેવાય છે. ઓકે, એટલે તે સમજવું કે દ્રવ્ય અર્યંત અને ભાવ અર્યંતમાં આ પ્રમાણેનો ફરક છે. ઓકે, અહીંયા મૈત્રીબેનનો એક ક્વેશ્ચન આવેલ છે કે દ્રવ્યથી શ્રેણિક મહારાજ છે તીર્થંકર થવાના છે. તો હા, રાઈટ છે. શ્રેણિક મહારાજાને હમણાં દ્રવ્ય તીર્થંકર કહી શકાય. અને બીજું લખ્યું છે એમણે કે ભાવથી સિમંદર સ્વામી. તો હા, રાઈટ છો આપ મૈત્રીબેન. સિમંદર સ્વામી હમણાં ભાવ અર્યંત કહેવાય છે અને શ્રેણિક મહારાજા દ્રવ્ય અર્યંત હમણાં કહી શકાય છે, કારણ કે તેઓનો તીર્થંકર નામ કર્મનો નિકાચના થઈ ગયેલ છે, પણ હજી સુધી તેમને પદવી મળેલ નથી. એટલે કે તીર્થંકરપણે તેઓની અવસ્થા હમણાં નથી, તે માટે તેઓને હમણાં દ્રવ્ય તીર્થંકર કહેવાય છે શ્રેણિક મહારાજાના જીવને. અને બીજું, સિમંદર સ્વામીનો કરંટ અવસ્થા એઝ અ તીર્થંકર ભગવંત છે, જેઓની પાસે કરોડોથી વધારે એવા દેવતાઓ હંમેશા હાજર છે. પછી આગળ સમસરણ વગેરે જે પણ પરમ ઐશ્વર્યો છે તે બધા જેમની સેવામાં કરન્ટલી હાજર છે, તેવા સિમંદર સ્વામીને આપણે ભાવ તીર્થંકર કહીએ છીએ. ઓકે, જલ્પાબેન શાહનું ક્વેશ્ચન છે કે જ્યારે અરિયંત ભગવાન મોક્ષમાં જશે ત્યારે પણ દ્રવ્ય તીર્થંકર કહેવાય? તો હા, અરિયંત ભગવંત, હવે જુઓ, દ્રવ્ય તીર્થંકર એટલે શું? કે જેઓ નેક્સ્ટ હવે ગેરંટીડપણે તીર્થંકર બનવાના છે તે, પ્લસ
તીર્થંકરપણે ભાવ કમ્પ્લીટ કરીને પછી નિર્વાણ પામેલી પછી સિદ્ધ ભગવાન તરીકે બિરાજમાન છે તેઓ આ બંને અવસ્થાને દ્રવ્ય તીર્થંકરમાં કહેવાય છે. પણ ભાવ તીર્થંકરમાં કોણ છે? કેવળ જ્ઞાની તરીકે જેઓ તીર્થંકર ભગવાનના ભાવમાં વિચરી રહ્યા છે, કેવળ જ્ઞાની તરીકે તેઓ ભાવ તીર્થંકર જાણવા. હમણાં કરન્ટલી આપણે મહાવીર સ્વામી, આદિનાથ ભગવાન, તે બધા હમણાં કરંટ સિચ્યુએશન તેઓ દ્રવ્ય તીર્થંકર પણ બિરાજમાન છે. તેમની સિદ્ધ અવસ્થાને મહાવીર સ્વામી અને બીજા પણ અનાદિકાળમાં જે પણ અતીત કાળમાં જે અરિયંત ભગવાન તો થઈ ગયેલા છે તે બધાને હમણાં દ્રવ્ય તીર્થંકર તરીકે આપણે કહી શકીએ તેમની હમણાંની અવસ્થાને. ઓકે, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લેશું શ્રેણિક મહારાજાનું, અને તેઓના વિશે સિદ્ધ, દ્રવ્ય સિદ્ધ અને ભાવ સિદ્ધ, પછી આગળ દ્રવ્ય નારકી અને ભાવ નારકી, પછી દ્રવ્ય તીર્થંકર, ભાવ તીર્થંકર. આ વિશે શ્રેણિક મહારાજાના એક્ઝામ્પલથી આપણે થોડું જાણીશું અહીંયા. તો સ્ટાર્ટિંગમાં શ્રેણિક મહારાજાના જીવ તેમણે સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્યારે કરેલ હતી શ્રેણિક મહારાજાના ભાવની અંદર, આમ કહેવાય છે કે જ્યારે પણ કોઈક આત્મા તેને ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, પહેલવહેલી વખત આખા ભાવચક્રમાં પહેલવહેલી વાર જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારથી તેનો ભવ સમુદ્રનો અંત તે નક્કી થઈ જાય છે, અથવા તો તેનો જે પ્રમાણ છે તે અમુક આટલા ટાઈપનો હશે તે નક્કી થઈ જાય છે. એટલે શું કે હવે એક વખત જ્યારે કોઈક આત્માએ સમ્યક્ત્વનું પ્રગટીકરણ કર્યો અથવા તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, તો પછી તે ભાવ પછી અથવા તો તે ટાઈમ પછી, તે સમય પછી, તે ઘડી પછી તે જો આખા સંસારમાં ભમશે તો મેક્ઝિમમ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ માટે જ ભમશે, તેથી વધારે જરા પણ નહીં. રિપીટ કરું, કોઈક જીવ, કોઈક આત્મા જો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો પછી તે ઘડી પછી, જે ટાઈમે તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તે ટાઈમ પછી મેક્ઝિમમ તે આ સંસાર ભ્રમણની અંદર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ માટે રહેશે, તેનાથી વધારે જરા પણ નહીં. આ શાસ્ત્રોક્ત વચનો છે, પણ તેનાથી ઓછો તો હોઈ શકે. 2, 3 ભાવ, 4 ભાવ, 5 ભાવમાં તો તેનો સંસાર પૂરો થઈ શકે છે. એટલે તેમાં પણ મેક્સિમમ કેટલો તે ભમે, તો મેક્સિમમ કેટલો ભમે તો આટલો કીધો, અર્ધ પૂતગલ પરાવર્ત કાળ માટે. ઓકે, હા, તો હમણાં આપણે સમજ્યા કે સિદ્ધ ભગવંત જે આ એક વખત સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ પછી તેમનો સંસાર ભ્રમણનો ટાઈમ મેક્સિમમ કેટલો હશે તે ફિક્સ થયો. એટલે શું કે એટલા ટાઈમ પછી કમ્પલસરી અને ગેરંટીડપણે તેનો સિદ્ધ ગતિ થવાની છે, એટલે કે તે મોક્ષ પ્રાપ્ત કરશે, તે ફાઇનલ થઈ ગયો. તો હવે આપણે આગળ શું જોયું? દ્રવ્યદેવ કોને કહેતા હતા? તો દ્રવ્યદેવ એટલે કે જે નેક્સ્ટ ભાવની અંદર કમ્પલસરી જેઓનું દેવપણું ફાઇનલ થઈ ગયો છે, ગેરંટીડ છે, તેમને આપણે દ્રવ્યદેવ તરીકે કહ્યા. તો હવે દ્રવ્ય સિદ્ધ તરીકે કોને કહેવાય? કે જેઓને સિદ્ધ ગતિ મળવાની જ છે, કન્ફર્મ 100% ગેરંટીડ, તેને આપણે દ્રવ્ય સિદ્ધ તરીકે કહી શકીએ છીએ. તો અહીંયા જે આત્માઓને ક્યારે પણ એક વખત પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે તે આત્માઓનો મોક્ષ અથવા તો સિદ્ધ ગતિ કન્ફર્મ 100% ગેરંટીડ થઈ ગયું છે. તો તેવા આત્માઓને આપણે દ્રવ્યથી સિદ્ધ તરીકે કહી શકીએ છીએ. દ્રવ્ય સિદ્ધમાં તે આત્માઓની ગણતરી થઈ શકે છે. ઓકે, તો શ્રેણિક મહારાજા કેવા છે? તો ક્ષાયિક સમ્યક્ત્વી છે, તેઓને હમણાં સમ્યક્ત્વ હાજર છે તેમના આત્માની અંદર, એટલે તે માટે તેઓ હમણાં દ્રવ્ય સિદ્ધ તરીકે કહી શકાય તેમને. પછી શ્રેણિક મહારાજાની ભાવની અંદર જે શિકાર કરેલો હતો હરણીનો, ગર્ભવતી હરણીનો, અને ત્યારે તે શિકારના અનુમોદના રૂપે જે નરક ગતિનો આયુષ્ય બાંધ્યો, તો ત્યારે તે નરક ગતિનો આયુષ્ય બાંધતી વખતે તેમની પાસે સમ્યક્ત્વની હાજરી ન હતી, અને ત્યારે સમ્યક્ત્વની હાજરી ન હતી તે માટે તેઓએ અનેક એવી તીવ્રપણે અનુમોદના કરેલ હતી. આ જે દુષ્કૃત્ય કરેલ હતો
જે હિંસા કરેલ હતી હરણીની એ પણ તેના ગર્ભ સહિત, એટલે એક તીરથી બે નિશાન એવા પ્રકારે એ પછી અનુમોદના કરતા હતા. તેમની માન્યતા ત્યારે સાચી ન હતી, તેમના કારણે તેઓ તે પ્રમાણે અનુમોદના કરતા હતા તે દુષ્કૃત્યની. તેના કારણે તે તીવ્ર અનુમોદનાના કારણે પછી તેઓને ત્યારે નરક ગતિનો આયુષ્યનો બંધ થયેલ. એટલે કે ત્યારે જ્યારે તેઓનું આ પ્રકારેના ભાવો ચાલતા હતા, તો આવા પ્રકારના ભાવોની અંદર તેમનો નરક જે આયુષ્ય કર્મ બંધ થયો, અને એવા ભાવો ચાલવાના કારણે તે ટાઈમે જે બંધ થયો તે નરક ગતિનો આયુષ્ય બંધ થયો. ઓકે, તો હવે નરક ગતિનો આયુષ્ય જ્યારે બંધ થઈ ગયો, તો પછી હવે તેઓને દ્રવ્ય નારકી પણ કહી શકાય. કારણ શું? આપણે શું જોયું કે નેક્સ્ટ ભાવમાં જેઓનું દેવ ગતિ ફાઇનલ થઈ ગઈ, તેઓને આપણે દ્રવ્ય દેવ તરીકે કહીએ છીએ. તો અહીંયા શ્રેણિક મહારાજાનો જે જીવ હતો, શ્રેણિક મહારાજના ભાવની અંદર જ્યારે તેમનું નરક ગતિ આયુષ્ય બંધ થઈ ગયો, નરક આયુષ્ય બંધ થઈ ગયો, ત્યારે પછી તેઓને હવે દ્રવ્ય નારકી તરીકે પણ કહી શકાય છે. ઓકે, પછી આગળ તે મનુષ્ય ગતિની અંદર હતા, તેમની મનુષ્ય ગતિ ચાલુ હતી, એટલે મનુષ્ય શ્રેણિકપણે તેઓ જીવતા હતા. તે માટે તેઓને ભાવ મનુષ્ય તરીકે કહેવાતું હતું. ત્યારે ભાવ મનુષ્ય, કારણ કે શું તેમની અવસ્થા ત્યારે શું હતી? તે મનુષ્ય હતા. એટલે મનુષ્યપણાની અંદર કોઈ પણ કરંટ પરિસ્થિતિ કેવી હોય તો તેના હિસાબે ભાવપણું નક્કી થાય. એટલે ભાવ મનુષ્ય તેઓ હતા શ્રેણિક મહારાજાના ભાવની અંદર. તો ત્યારે તેમને કઈ કઈ આપણે આ જોઈ, પહેલા તો દ્રવ્ય નારકી, પછી આગળ ભાવ મનુષ્ય, પછી જ્યારે તેઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તો ત્યારે પછી તેઓ દ્રવ્ય સિદ્ધ તરીકે કહેવાયા. ઓકે, પછી જ્યારે તેઓ મનુષ્યપણાનો ભાવ કમ્પ્લીટ કર્યો, તેનાથી પહેલા જ્યારે તેઓને તીર્થંકર નામકર્મની નિકાચના કરી અહીંયા મનુષ્ય ભાવમાં, તો ત્યારે પછી તેઓ દ્રવ્ય તીર્થંકર પણ કહેવાયા. પાછો રિપીટ કરું, કોઈ પણ અવસ્થા જ્યારે નક્કી થઈ જાય કે હવે આ અવસ્થા 100% કોઈક આત્માને મળવાની છે, તો તે અવસ્થાને એટલે તેવા ટાઈપના કર્મબંધ જ્યારે થઈ જાય કે તે કર્મબંધ તેવા ટાઈપના નિકાચિત કર્મબંધના કારણે જે અવસ્થા 100% મળવાની જ છે તો ફ્યુચરની અંદર, તો તેવા ટાઈપના જે અવસ્થા છે તેને આપણે દ્રવ્ય તરીકે હમણાં કહી શકીએ. અને પછી જે અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ભાવથી તે અવસ્થા મળેલી કહેવાય છે. એટલે જ્યારે હમણાં તે નક્કી થઈ ગયો કે ફ્યુચરની અંદર મળવાનું છે, તો ત્યારે હમણાં તેને દ્રવ્ય તરીકે અવસ્થા કહેવાય. પછી જ્યારે તે અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ત્યારે તેને ભાવથી મળેલી તે અવસ્થા કહેવાય. ઓકે, તો પછી શ્રેણિક મહારાજાનો જીવ તે પછી મનુષ્ય ભાવ કમ્પ્લીટ કરીને નરકમાં ગયેલા છે, હમણાં પહેલી નરકની અંદર છે. તો ત્યારે હવે તેમને શું શું કહી શકાય છે? તો દ્રવ્ય સિદ્ધ કહી શકાય, કારણ કે તેઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગયેલ છે અને તેમનું સિદ્ધપણું, સિદ્ધ ગતિ નક્કી થઈ ગઈ છે. પછી આગળ તેમને દ્રવ્ય તીર્થંકર કહેવાય છે, કારણ કે તેઓનું જે તીર્થંકર નામકર્મ છે તે નિકાચિત થઈ ગયેલ છે. એટલે કે હવે નેક્સ્ટ ભાવની અંદર જ તેઓ પદ્મનાભ સ્વામી બનવાના છે, આપણા ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર. તે માટે તેઓને દ્રવ્ય તીર્થંકર કહેવાય છે. પછી તેમની કરંટ અવસ્થા કેવી છે? તો તેઓ નરકની અંદર છે એઝ અ નારકી. તો તે માટે તેઓને ભાવ નારકી તરીકે કહેવાય છે, કારણ કે તેઓની કરંટ અવસ્થા નારકીના જીવ તરીકે છે. તો આ રીતે આપણે અલગ અલગ રીતે આ રીતે આપણે જોઈ શકીએ. પછી નેક્સ્ટ આ નરકપણાનો ભાવ જ્યારે તે કમ્પ્લીટ કરીને તીર્થંકરપણાના ભાવમાં આવશે, તો ત્યારે તેઓને જન્મથી દ્રવ્ય તીર્થંકર તરીકે કહેવાશે. પછી આગળ જ્યારે તેમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે ત્યારે તેઓ ભાવ તીર્થંકર કે ભાવ અર્યંત તરીકે કહેવાશે. પછી તે મનુષ્યપણાનો ભાવ હશે, તે માટે ભાવ મનુષ્ય કહેવાશે. અને સાથે સાથે દ્રવ્ય સિદ્ધ તરીકે પણ કહેવાશે. કેવલ જ્ઞાન પ્રાપ્તિ પછી તેઓને ભાવ અર્યંત કહેવાશે. પછી આગળ
જ્યારે એમનું નિર્વાણ થશે તો ત્યારે તેમને પછી ભાવ સિદ્ધ તરીકે કહેવાશે, કારણ નિર્વાણ થયું તો ત્યારે શું થશે, એમને સિદ્ધ ગતિની પ્રાપ્તિ થશે, એટલે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થશે તેમને. તે માટે આપણે અહીંયા શું કીધું કે અવસ્થાની દ્રષ્ટિએ દ્રવ્ય અને ભાવ આપણે નક્કી કરીએ છીએ કે જે અવસ્થા 100% ફ્યુચરની અંદર મળવાની છે તે નક્કી થઈ જાય, તે અવસ્થાને હમણાં કરન્ટલી આપણે દ્રવ્યથી કહીએ છીએ. પછી નેક્સ્ટ જ્યારે તે અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે તેને આપણે ભાવથી તે અવસ્થા કહીએ છીએ. ઓકે, પછી આગળ જ્યારે એમનું નિર્વાણ થશે તો ત્યારે તેમને ભાવ સિદ્ધ અને દ્રવ્ય અર્યંતપણે કહેવાશે. ઓકે, તો આ આપણે અહીંયા બીજું એ સમજો કે અહીંયા જે પદ્મનાભ સ્વામીનો ભાવ છે, છેલ્લો ભાવ, તેમની અંદર જ દ્રવ્ય તીર્થંકર અને ભાવ તીર્થંકર બંને આવી ગયા. તો તે શા માટે? કારણ કે ભાવથી તીર્થંકર ક્યારે કહેવાય, તો જ્યારે તીર્થંકર નામકર્મનો રસોદય થાય ત્યારે. તીર્થંકર નામકર્મનો જ્યારે રસોદય થાય ત્યારે આપણે કહીએ છીએ કે આ જે જીવ છે તે ભાવ અર્યંત અથવા તો ભાવ તીર્થંકર છે. કારણ કે તીર્થંકરપણું તે તીર્થંકર નામકર્મના કારણે મળે છે, અને તીર્થંકર નામકર્મનો અસલ જે ફળ છે તે અષ્ટપ્રાતિહાર્યો દ્વારા સેવાવું અને પૂજાવું, પછી 34 અતિશયો ધારણ કરવા, પછી આગળ બીજા પણ અનંતા એવા અતિશયો. 34 તો આપણને માત્ર સ્થૂલથી કહેલા છે, પણ અર્યંત ભગવંતાના તો અનંતા અતિશયો હોય છે. પછી ત્રણેય લોકના જે પણ જીવો છે તેમના દ્વારા પૂજન થવું, જ્ઞાનાતિશય, પૂજાતિશય, અપયાપગમાતિશય, એવા ટાઈપના અનેક એવા અતિશયો, બીજા પણ અનેક એવા ગુણોવાળા એવા અર્યંત ભગવાન. પછી મેન તો તીર્થંકર નામકર્મનો જે રસોદય થયેલો ક્યારે કહેવાય, કે જ્યારે તેઓ એનો અસલ ફળ, તીર્થંકર નામકર્મનો અસલ ફળ શું છે, તીર્થની સ્થાપના. જે કર્મના કારણે તીર્થંકર ભગવંત તીર્થની સ્થાપના કરે છે, તો તેનો રસોદય ત્યારે થયેલો કહેવાય જ્યારે તીર્થની સ્થાપના થાય છે અને સમવ સરળ મંડાય છે. પછી આગળ 34 અતિશયો, 8 પ્રાતિહાર્યો, આ બધું જ્યારે પ્રગટ થાય છે તો ત્યારે તીર્થંકર નામકર્મનો રસોદય થયેલો કહેવાય. તો ત્યારે આપણે કહીએ છીએ કે આ આત્મા હવે ભાવ અર્યંત છે અથવા તો ભાવ તીર્થંકર છે. હવે તે ઉદય ક્યારે થાય છે, આ તીર્થંકર નામકર્મનો રસોદય ક્યારે થાય, તો જ્યારે આત્માને કેવલ જ્ઞાન થાય છે. તીર્થંકર ભગવંતના આત્માને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે, તેમના તીર્થંકરપણાના ભાવની અંદર જ્યારે તેમને કેવલ જ્ઞાન પ્રગટે, એટલે કે 4 ઘાતી કર્મોનો નાશ થાય છે, ત્યારે તેમને ભાવથી અર્યંત કહેવાય છે. ઓકે, તેના પહેલા તેઓ દ્રવ્ય તીર્થંકર હતા, પછી કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછી તેઓ ભાવ તીર્થંકર કહેવાય છે. તે માટે અહીંયા પદ્મનાભ સ્વામીના જ ભાવની અંદર આ રીતે દ્રવ્ય તીર્થંકર અને ભાવ તીર્થંકર બંને આવી ગયા. એટલે કે જન્મથી જ્યાં સુધી તેઓને કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્ય તીર્થંકર, પછી કેવળ જ્ઞાન પ્રાપ્તિથી કરીને નિર્વાણ ન થાય ત્યાં સુધી ભાવ તીર્થંકર, અને પછી સિદ્ધ થઈ જાય. અને બીજું એ પણ પદ્મનાભ સ્વામીના ભાવની અંદર તેઓને દ્રવ્ય સિદ્ધ તરીકે પણ કહેવાયેલું છે. ઓકે, એટલે પછી જ્યારથી તીર્થંકર નામકર્મનો નિકાચનાત કરી છે ત્યારથી તેઓ દ્રવ્ય તીર્થંકર કહેવાય છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલ છે રૂપલબેનનો અને ક્યુકોમ બીટીડીનો કે રસોદયને પ્લીઝ સમજાવો. ઓકે, તો રસોદય એટલે શું, રસથી ઉદય થવું એટલે શું, અને પ્રદેશોદય એટલે શું, તે આપણે જરાક સમજીશું. તો કોઈ પણ કર્મનો રસોદય થયો ત્યારે કહેવાય કે જ્યારે તે પોતાનો જે અસલ ફળ છે તેનો વિપાક જે થવાનો છે તેવા પ્રકારનો તે વિપાક બતાવવાનો સ્ટાર્ટ કરે. વિપાક એટલે ફળ. જેવા પ્રકારનો કર્મ, અલગ અલગ પ્રકારના કર્મો છે, બધા પોતપોતાના ટાઈપના ફળો બતાવતા હોય છે. તો તે કર્મનો કોઈક એક કર્મનો રસોદય થયો ત્યારે કહેવાય કે જ્યારે તે પોતાનો જે અસલ ફળ છે તે બતાવવાનો સ્ટાર્ટ કરે.
અથવા તો બતાવતો હોય ત્યારે તેનો રસોદય થયેલો કહેવાય. પણ પ્રદેશોદય એટલે શું? પ્રદેશોદય એટલે કોઈ કર્મનો ઉદય તો થયો પણ પછી તેનો વિપાક આપણને દેખાતો નથી. કોઈક કર્મનો ઉદય થયેલો હોય પણ પછી તેનો વિપાક એટલે કે તેનો ફળ આપણને દેખાતો ન હોય ત્યારે તેનો પ્રદેશોદય થયેલો કહેવાય. એટલે શું થયું? ઉદય થયો એટલે શું? કોઈ પણ કર્મ આપણા આત્મા ઉપર ચોંટે છે તો પછી તે કારમણ વર્ગણાના જે પૂતગલો છે તે પૂતગલો દ્વારા આત્મા બંધાય છે. એટલે કે આત્મા ઉપર આ કારમણ વર્ગણાના પૂતગલો ચોંટે છે અને તેના કેટલા નંબર ઓફ પૂતગલ્સ અથવા તો પ્રદેશો કેટલા ચોંટે છે તેને આપણે પ્રદેશ તરીકે કહીએ છીએ. કોઈ પણ કર્મના પ્રદેશો તે કહીએ છીએ કે નંબર ઓફ કારમણ વર્ગણાના પ્રદેશો. તો તે કારમણ વર્ગણાના કર્મ જે છે તે કર્મનો ઉદય થયો પછી તેના જે અસલ ફળ છે તે ફળ આપણને દેખાડતો નથી, પણ તેના જેટલા પ્રદેશો ચોંટ્યા હતા તે પ્રદેશો આત્મા ઉપરથી ખરતા જતા હોય તો ત્યારે તે જ્યારે પોતાનો ફળ બતાવ્યા વગર આત્મા પરથી કોઈ કર્મ ખરતો હોય તો ત્યારે તેને આપણે તેનો પ્રદેશોદય તરીકે કહીએ છીએ. હવે એક્ઝામ્પલ માટે જુઓ, આપણને ક્યારે ખબર ન પડે કે તેનો ઉદય આવી ગયો. હવે ગંગા નદી સમજો. ગંગા નદી કેવી છે? તો જળ શીતલ છે. તો તે શીતલ જલની અંદર કોઈક ગરમ એવો પાણી આપણે નાખી દઈએ, એટલા મોટા પ્રવાહની અંદર ગરમ પાણી નાખી દઈએ તો પછી આપણને તેનો અહેસાસ ન થશે. સાથે સાથે તે પાણી તો ચાલ્યો જશે પણ તેનો અહેસાસ આપણને થશે નહીં. એટલે આપણને પછી ખબર ન પડે. ઠંડા પાણીની અંદર થોડો એવો ગરમ પાણી મિક્સ થઈને ચાલે ગયો તો તે પછી આપણને ખબર ન પડે. અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે કે રસોદયને આપણે પ્રદેશોદયમાં ફેરવી શકીએ? તો હા, આપણે વિશેષ એવા પુરુષાર્થ કરીએ તો આપણે એવા કેટલાક હોય છે પાપો કે જેને રસોદય હોય છે તેને આપણે પ્રદેશોદયની અંદર ફેરવી શકીએ છીએ. પણ નિકાચિત કર્મો જે હોય છે તેનો રસોદય તો કમ્પલસરી આપણને ભોગવવું જ પડે, તે ખ્યાલમાં રાખવું. કારણ કે નિકાચિત કર્મો, નિકાચિત એટલે શું? કમ્પલસરી ભોગવા જ પડે એવા નિકાચિત, ગેરંટીડપણે તેનો ફળ આપણને મળવાનું જ રહેશે, તેને નિકાચિત કર્મો કહેવાય છે. કેટલા પણ આપણે કોઈ પણ ટાઈપના પ્રયત્નો, પુરુષાર્થ કંઈ પણ કરીએ તો પણ એવા નિકાચિત કર્મો હોય છે કે તેઓનો ક્યારે પણ આપણા આત્મા પરથી ક્ષય થવાનો નથી, તેનો ફળ બતાવ્યા પછી જ તે જશે. એવા કર્મોને આપણે નિકાચિત કર્મો કહીએ છીએ. અને અહીંયા નિકાચિત કર્મોનો પણ બે ટાઈપ્સ છે. એક એકદમ ગાઢ નિકાચિત અને બીજા સ્થૂલ થોડાક હળવા નિકાચિત. એવા તો જે થોડા હળવા નિકાચિત છે તેને નિધત્ત બંધ તરીકે કહેલા છે. તેવા કર્મોને તપ જપ દ્વારા, જે તપ આપણે કહીએ છીએ નિર્જરા માટે નિકાચિત કર્મોને પણ તે બાળી નાખે એવો તપ, તો તે તપ હળવા નિકાચિત એવા જે નિધત્ત બંધ તરીકે કહેવાય છે જે કર્મોનું, તે કર્મોને તપ દ્વારા ક્ષય કરી શકાય છે. પણ જે ગાઢ નિકાચિત કર્મો છે તેનો તો રસોદય ભોગવવું જ પડશે. પણ તે એવા ગાઢ નિકાચિત કર્મો, તેનો ક્ષય એક રીતે પોસિબલ છે. તેનો વિપાકોદય ન લાવવો હોય, આમ જ તેને ડાયરેક્ટ ક્ષય કરી દેવો હોય તો લાસ્ટ એક જ માત્ર વિકલ્પ છે. પણ તે વિકલ્પ હમણાં આપણી પાસે હાજર નથી. તો તે શું છે? ક્ષપક શ્રેણી મંડાવવું. ક્ષપક શ્રેણીએ જે માંડે, જે જીવ ક્ષપક શ્રેણી માંડે તો તેના આત્મ પરિણામો એવા હોય છે કે આખા સંસારની અંદર જેટલા પણ અનંત આત્માઓ છે તે બધા જ આત્માઓના જેટલા પણ કર્મો છે તે બધા જ કર્મો આ ક્ષપક શ્રેણી માંડનાર આત્માના ઉપર જો ચોંટાડી દેવામાં આવે તો પછી તે બધા જ કર્મો ક્ષય પામી જાય. એવા પરિણામો હોય છે આ ક્ષપક શ્રેણી માંડનાર જીવના. પણ આ ક્ષપક શ્રેણી હમણાં આ કાળની અંદર આપણા માટે જરાય પોસિબલ નથી. કારણ કે તેવા ટાઈપના જે ભાવો, જે પરિણામો આવવા જોઈએ તે પરિણામો પહેલા તો આપણો જે સંગ્રહણ આપણે મળેલ છે સૌથી નબળો,
તેવા નબળા સંગ્રહની અંદર તેવા ભાવો લાવવા પોસિબલ જ નથી. ઓકે, તો અહીંયા ક્ષપક શ્રેણી એટલે શું? ક્ષપક શ્રેણી એટલે કે જે ગુણોની દ્રષ્ટિએ ચડતા ક્રમે કર્મોને ખપાવતા ગુણોની શ્રેણીની અંદર ઉપર ચડતા જઈએ તો તેને ક્ષપક શ્રેણી તરીકે કહેવાય છે. અને આ શ્રેણી આમ શાસ્ત્રની અંદર 14 ગુણ સ્થાનકો કહેલા છે. તો તે બધું આપણે જેમ જેમ આપણા ગુણોનો વિકાસ કરતા જઈએ તેમ તેમ આપણા જે આત્મા છે તેના ઉપરથી કર્મોનો ક્ષય કરતા ગુણોની શ્રેણી ઉપર આગળ ચડવામાં આવે તો તેને ક્ષપક શ્રેણી તરીકે કહેવાય છે. અને તે ક્ષપક શ્રેણી હમણાં આ કાળની અંદર પોસિબલ નથી આપણા માટે, આપણા ક્ષેત્રની અંદર. અને બીજો એ જ ટાઈપનો પણ જરાક અલગ એવો ઉપશમ શ્રેણી નામનો છે કે જેની અંદર કર્મોને દબાવતા મોહનીય કર્મને દબાવતા ગુણોની શ્રેણીની અંદર ઉપર ચડવામાં આવે તો તેને ઉપશમ શ્રેણી કહેવાય છે. આ બંને શ્રેણીઓ હમણાં પોસિબલ નથી. ઓકે, પછી આ શ્રેણિક મહારાજાનો જે આપણે એક્ઝામ્પલ જોયો તેની અંદર આ દ્રવ્ય અને ભાવથી બધો થોડોક ઘટાડ્યા છે, દ્રવ્યથી નારકી. તો અહીંયા આપણે હવે મહાવીર સ્વામીના જીવને વિશે જાણીશું કે મહાવીર સ્વામીનો જીવ જ્યારે નૈસારના ભાવમાં હતા તો ત્યારે તેઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલ હતી. અને પછી ત્યારથી તેઓનો જે સંસાર ભ્રમણનો કાળ હતો એટલે કે તેઓની સિદ્ધ ગતિ પછી ફિક્સ થઈ ગયેલ હતી. એટલે ત્યારથી પછી તેઓની ભાવની ગણતરી સ્ટાર્ટ થઈ ગયેલ હતી. એટલે નૈસારના ભાવમાં તેઓને જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલ હતી તો ત્યારથી પછી તેઓને દ્રવ્યથી સિદ્ધ તરીકે કહી શકાય. પછી આગળ 27 જે મોટા ભાવો થયા તેની અંદર નંદન રાજર્ષિના ભાવની અંદર જ્યારે મહાવીર સ્વામીના જીવે તીર્થંકર નામકર્મની નિકાચના કરેલ 1180,645 આટલા માસક શમણ દ્વારા, તો ત્યારથી એટલે કે તીર્થંકર નામકર્મનો નિકાચના થઈ ગઈ પછી તેઓને દ્રવ્ય અર્યંત કહેલ. પછી તે ભાવ કમ્પ્લીટ કર્યા પછી તેઓ દેવગતિમાં ગયેલ. એટલે કે ત્યારે દેવગતિમાં જ્યારે તેઓએ દેવગતિનો આયુષ્ય બંધ કર્યો ત્યારથી પછી તેઓને દ્રવ્ય દેવ તરીકે કહેવાયા. પછી આગળ આ નંદન રાજર્ષિનો ભાવ કમ્પ્લીટ કરીને જ્યારે તેઓ દેવપણે ઉત્પન્ન થયા ત્યારે તેઓને ભાવદેવ તરીકે કહેવાયું. અહીંયા ભાવદેવ પણ છે, પછી દ્રવ્ય તીર્થંકર પણ છે, પછી આગળ દ્રવ્ય સિદ્ધ પણ છે. એટલે કે જે અવસ્થાઓ તેમની નક્કી થઈ ગયેલ છે તે દ્રવ્યપણે આપણે કહી શકીએ. અને જે અવસ્થા કરન્ટલી તેમની છે તેને આપણે ભાવ તરીકે કહીએ છીએ તે અવસ્થાને. ઓકે, પછી આગળ પદ્મનાભ સ્વામીનો જેવું છે આગળનું પદ્મનાભ સ્વામીનો ભાવ, આ રીતે મહાવીર સ્વામીનો ભાવ પણ સેમ સમજવું. ઓકે, પછી આગળ હવે આપણા ટોપિકની અંદર આગળ વધીએ કે દેવતાઓ એવા હોય છે કે જેઓની પાસે વૈક્રિય શરીર હોય છે. વૈક્રિય શરીર કેવું હોય છે તો અશુચિ જરા પણ નથી હોતી તેની અંદર. તો એવા દેવતાઓ હોય છે અને એ ચારે ચાર નિકાયના દેવતાઓ એવા ટાઈપના હોય છે. ચારે ચાર નિકાય એટલે કઈ? તો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. આ ચાર નિકાયના દેવતાઓ આવા ટાઈપના હોય છે. જ્યારે દેવતા ઉત્પન્ન થાય છે આપણે ત્યાં કેવું છે મનુષ્ય ગતિની અંદર ગર્ભપણે આવે જીવ અને પછી 9 મહિના એવરેજ તે ઠેકાણે રહીને પછી જન્મે છે. પણ દેવતાઓની અંદર એવી વ્યવસ્થા નથી. દેવતાની અંદર કેવું હોય છે ઉપપાત સભા, તે ઠેકાણે એક શૈયા હોય. શૈયા એટલે કે બેડ ટાઈપ. તો તે જે શૈયા છે તે કપડાથી ઢાંકેલ હોય છે, કંઈક આ ટાઈપનો. આનાથી પણ વધારે ભવ્ય હોય પણ અહીંયા આપણા પાસે આ રીતનો છે બતાવવા માટે. તો આનાથી પણ અનેક ગણી શ્રેષ્ઠ એવી ઉપપાત સભા કહેલ છે દેવતાઓની, કે જે દેવતા આ દેવદુષ્યથી ઢાંકેલો શૈયાની અંદર તેઓ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે એટલે કે તેઓ
તે ઠેકાણે તેમનું આત્મા આવે છે. પછી ઉત્પન્ન થતાની સાથે એક અંતર મુહૂર્તની અંદર જ્યારે તેઓ ઉત્પન્ન થાય તે ઠેકાણે ત્યારે તેઓનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. પછી આગળ એક અંતર મુહૂર્તની અંદર જ તેઓની આખો જે શરીર છે તે નોર્મલ જે યુવાવસ્થા જેવું હોય શરીર તેટલું મોટું થઈ જાય છે. એક અંતર મુહૂર્તની અંદર બધી પર્યાપ્તિઓ પૂરી કરીને એક અંતર મુહૂર્તની અંદર યુવાવસ્થા જેવો તેઓનો શરીર થઈ જાય છે અને તેવો જ સેમ આખા ભાવ પર્યંત રહે છે. પછી એટલે શું કે તેઓને 9 મહિના ગર્ભમાં રહેવાનું, આ રીતે બધું તેઓને ત્યાં પછી બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા, આ પ્રકારેના તેઓની અવસ્થા હોતી નથી. માત્ર જ્યારે તેઓ ઉત્પન્ન થાય છે તો ત્યારથી તેઓની એક અંતર મુહૂર્ત પછી તરુણાવસ્થા જેવો શરીર અને બધા કાંતિ વગેરે થઈ જાય છે. પછી આગળ આ ઉપપાત સભાની અંદર તેઓનો ઉત્પત્તિ થઈ. તે ઠેકાણે ઉત્પત્તિ થયા બાદ અભિષેક સભાની અંદર તેઓ જઈને સુગંધિત એવા જલથી સ્નાન કરતા હોય. જન્મ થયા બાદ, ઉત્પત્તિ થયા બાદ તેઓ ઉપપાત સભાના પૂર્વ દ્વારથી અનેક એવા સમુદ્રો અને જે એવા ઔષધિથી ભરેલો એવો સુગંધી જે ઉત્તમ રત્નકોશ અને મહાકલશો વડે એવા દ્રહ જે અહીંયા આપને દેખાય છે આવા ટાઈપના જે જલાશય છે તેની અંદર તેઓ સ્નાન કરે, તેને અભિષેક સભા કહેલ છે. પછી આગળ તેઓ સિંહાસન પર બેસીને પછી નેક્સ્ટ અલંકાર સભામાંની અંદર જાય. તે ઠેકાણે વિશેષ એવા અલંકારો ને વસ્ત્રો તેઓ ધારણ કરે છે. પછી નેક્સ્ટ આગળ વ્યવસાય સભાની અંદર જાય તો તે ઠેકાણે અનેક એવા પુસ્તકો છે, શાશ્વતા પુસ્તકો. તો તે પુસ્તક આદિ તે કેવા છે તો સુવર્ણના તેઓના અક્ષરો છે, રત્ન અને સુવર્ણના અક્ષરો છે. અને આ જે પુસ્તકો છે તે શાશ્વતા છે, એટલે કે કોઈએ તેને લખેલ નથી અને તે ક્યારે પણ નાશ થતી પામવાના. એવા જે પુસ્તકો છે તેની અંદર પોતાનો જે ડ્યુટી છે, જે કર્તવ્ય છે તે બધું લખેલું હોય છે કે હવે આ દેવતામાં પણ અલગ અલગ પોસ્ટ હોય છે. તો તે પોસ્ટ પ્રમાણે તેના શું શું કર્તવ્યો છે તે બધું આ શાશ્વતા જે પુસ્તકો હોય છે તેની અંદર લખેલા હોય છે. તો આ જ્યારે ઇન્દ્ર મહારાજાઓ ઉત્પન્ન થયા પછી આ પોતાના કર્તવ્યોને વાંચે તો ત્યારે ઇન્દ્ર મહારાજાઓ જે હોય છે દેવતાઓ, તેઓને જો સમ્યક્ત્વ ન હોય તો આ વાંચવા પછી તેઓને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય છે. ઓકે. પછી આગળ આ વ્યવસાય સ્વભાવમાંથી પોતાનો કર્તવ્ય સમજીને પછી તેઓ સુધર્મા સ્વભાવની અંદર જાય. આ સુધર્મા સ્વભાવની અંદર જતા પહેલા તેઓ નંદન નામની વાવડીમાં નાહીને પછી પૂજા ભક્તિ જે કરવાની છે સુધર્મા સ્વભાવની અંદર. સુધર્મા સ્વભાવની અંદર શું છે તો શાશ્વતા જીન ચૈત્યો છે. તો તે ઠેકાણે તે જઈને પછી પૂજા કરે છે. ઓકે. તો આ પ્રમાણે દેવોને તે ઠેકાણે, દેવોના જે ઠેકાણે નિવાસો છે તે ઠેકાણે આ 5 ટાઈપની સભાઓ કહેલ છે. પછી આપણે અહીંયા સુધી તે જાણ્યું કે દેવતાઓ આ રીતે જન્મે એટલે કે ઉત્પન્ન થાય છે. બીજા જે દેવતાઓ છે તે બધા દેવતાઓ જ્યારે આ દેવતા તે ઉપપાત સભાની અંદર ઉત્પન્ન થાય છે તો બધા તેના જન્મની વધાઈઓ તે એકબીજાને આપે છે, એટલે કે ઉત્પન્ન થવાની વધાઈઓ. પછી આગળ અલંકાર સભાની અંદર તેને અલંકારો વગેરે પહેરાવવા માટે હેલ્પ કરે. પછી આગળ જે શાસ્ત્રો છે વ્યવસાય સભાની અંદર તે ઠેકાણે તેઓ તેને ગાઈડ કરતા જાય. એટલે પછી વ્યવસાય સભાની અંદર બધું વાંચી લીધા પછી તેને બધું આવી જાય, એટલે કે હવે મને આ મારા પોસ્ટના હિસાબે આ બધું મારા કર્તવ્યો છે અને કયા કયા યોગ્ય અવસરો તેને સાચવવાના હશે. પછી પરંપરાગત તે જે પોસ્ટ છે તે પોસ્ટમાં શું શું રીતિ રિવાજો હતી પરંપરાગત, એટલે તે પોસ્ટ રિલેટેડ બધી જ જાણકારીઓ તે બુક્સની અંદર હોય છે. હવે આપણે થોડા ક્વેશ્ચન્સ જોઈશું. લાસ્ટ 5 મિનિટ્સ બાકી છે.
શ્વેતાબેન નાગડાનું ક્વેશ્ચન છે કે એક વખત સમ્યક્ત્વ આવીને ચાલ્યું જાય ને પછી બીજી વાર સમ્યક્ત્વ આવે તો ભવની ગણતરી ક્યારથી થાય? તો જ્યારે પહેલી વખત સમ્યક્ત્વ આવ્યું ત્યારથી જ ભવની ગણતરી ચાલુ થઈ જાય. અને સેકન્ડ ક્વેશ્ચન છે કે ભવની ગણતરી બધા જીવોની થાય કે ફક્ત તીર્થંકરોની જ થાય? તો આપણા બધા જ જીવોની ભવની ગણતરી થાય છે, પણ આપણને તેવો જ્ઞાન નથી હમણાં કે આપણા કેટલા ભવો થયા છે અને આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે પણ કે નથી. ઓકે, અહીંયા નીતાબેન શાહનું ક્વેશ્ચન છે કે વોટ ડીડ શ્રેણિક મહારાજા ડુ ફોર તીર્થંકર નામકર્મ બાંધવા માટે? તો શ્રેણિક મહારાજાએ મહાવીર સ્વામીની ઉત્કૃષ્ટ એવી ભક્તિ કરેલ હતી. શ્રેણિક મહારાજ તો એક નવકારશીનું પણ પચખાણ કરી શકતા નહોતા, પણ તેઓએ શું કરેલ હતું? અર્યંત ભગવંતની ઉત્કૃષ્ટપણે ભક્તિ કરેલ હતી. આ અર્યંત પદ 20 સ્થાનકમાંનો સૌથી ફર્સ્ટ પદ છે. તો અર્યંત પદમાં બિરાજમાન એવા મહાવીર સ્વામીનો સૌથી શ્રેષ્ઠ ભક્તિ આખા જીવન પર્યંત શ્રેણિક મહારાજાના આત્માએ કરેલ હતી, શ્રેણિક મહારાજના ભાવની અંદર. કે ભલે તેમનો નવકારસી જેવા તપ પણ ન થઈ શકતા હતા, તો પણ તેઓને આના કારણે, આ ભક્તિના કારણે તેઓએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી લીધેલ. બીજું એ પણ કહેવાય છે કે જ્યારે શ્રેણિક મહારાજાનો અંતિમ સંસ્કાર થતો હતો તો ત્યારે તેમના ચિત્તામાંથી વીર વીર એવા શબ્દોચ્ચારણ આવતા હતા. એટલે તેમના રોમે રોમ રગે રગની અંદર મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે એકદમ અત્યંત ભક્તિભાવ રહેલ હતા. ઓકે, તો સુનીતાબેન જૈનનું ક્વેશ્ચન છે કે નિર્વાણ પાઠને સમજાવો. હા, તો અહીંયા લગભગ તેના અપેક્ષા એ ક્વેશ્ચન છે રિલેટેડ કે પદ્મનાભ સ્વામી અથવા મહાવીર સ્વામીનો જ્યારે નિર્વાણ થયો તો ત્યારે પછી તેઓને શું કહેવાય? તો નિર્વાણ એટલે શું? તો નિર્વાણ એટલે કે આત્મા જ્યારે 8 કર્મોથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય ત્યારે તેની મૃત્યુ થઈ એવી રીતે નથી કહેવાતો. એટલે કે જ્યારે કોઈક આત્મા પોતાનો છેલ્લો ભાવ કમ્પ્લીટ કરે છે તો ત્યારે તેનો મૃત્યુ થયો એ પ્રમાણે નથી કહેવાતો, પણ તેનો છેલ્લો ભાવ કમ્પ્લીટ થાય, તેનો છેલ્લા ભાવનો આયુષ્ય પૂરું થાય તો ત્યારે તેનો નિર્વાણ થયો તે કહીએ છીએ. કારણ કે હવે નેક્સ્ટ કોઈ પણ ગતિની અંદર તે જન્મવાનો નથી અને તેનો સિદ્ધ ક્ષેત્રની અંદર સિદ્ધ ભગવાન તરીકે તેનો ફોરએવર તે ઠેકાણે તે અવસ્થામાં હવે રહેશે કે પોતાના આત્માના સર્વ ગુણોને સંપૂર્ણપણે પ્રગટ કરી લીધેલ. અને હવે નિર્વાણ પછી તેઓનો જે અવસ્થા છે તે ભાવ સિદ્ધ તરીકે કહેલ છે. અને તીર્થંકર ભગવંતનો જો હોય આત્મા તો પછી તેને દ્રવ્ય તીર્થંકર પણ કહીએ છીએ, સિદ્ધ અવસ્થા પામ્યા પછી. ઓકે, પછી મયુરીબેન સાવલાનું ક્વેશ્ચન છે કે સિમંદર સ્વામી દ્રવ્ય અર્યંત છે અને દ્રવ્ય સિદ્ધ? તો ના, સિમંદર સ્વામી ભાવ અર્યંત છે અને દ્રવ્ય સિદ્ધ છે. કારણ કે હમણાં તેઓની અવસ્થા અર્યંતપણાની તીર્થંકર નામકર્મ તેઓનો રસોદયમાં ચાલુ છે હમણાં, એટલે તેઓ ભાવ અર્યંત છે. પછી સિદ્ધ ગતિને પામવાના છે એટલે દ્રવ્ય સિદ્ધ. ઓકે, અહીંયા દિશાબેનનું ક્વેશ્ચન છે કે કર્મને ખપાવવું અને કર્મને દબાવવું એ બંનેમાં ડિફરન્સ શું છે? તો કર્મને ખપાવવું એટલે કે ક્ષય કરવો અને કર્મને દબાવવું એટલે તેનો ઉપશમ કરવો. દબાવવું એટલે શું? તેને ઉદય કાળ આવી ગયો હોય તે કર્મનો, તો કોઈક એવા પ્રયત્નો પુરુષાર્થ કરવા દ્વારા તેને ઉદયમાં આવતો અટકાવવું, તેને આપણે ઉપશમ કહેલો કહેવાય છે. એટલે તે કર્મ આત્માની સાથે તો રહેલો જ છે, સત્તાની અંદર તો રહેલો જ છે, પણ તે કર્મને ઉદયમાં આવીને પોતાનો જે ફળ છે તેને બતાવવાથી આપણે રોકીએ છીએ, તેને દબાવી નાખીએ છીએ, તેને ઉપશમ કહીએ છીએ. અને એનો એક્ઝામ્પલ એલમ છે, ફટકડી. ફટકડીને આપણે પાણીમાં નાખીએ, ડોળાયેલા પાણીમાં અથવા તો માટીવાળા પાણીમાં નાખીએ તો પછી શું થાય? તે ફટકડી આખા ડસ્ટ પાર્ટિકલ્સને નીચે સેટલ કરી દે છે, એટલે તેને દબાવી નાખે છે આખા ડસ્ટ જે માટીને. એટલે અંદર પાણીની અંદર તો તે મડ તો છે, માટી તો છે, પણ શું છે? માત્ર નીચે રહી ગયેલ છે. એટલે સત્તામાં તો છે, એટલે તેની અંદર તો રહેલ છે, પણ ક્ષય નથી થયેલ. ક્ષય એટલે શું? તો પાણીમાંથી બહાર નથી નીકળેલ,
પાણીની અંદર જ છે પણ માત્ર નીચે સેટલ થઈ ગયેલ છે. ઓકે, હવે આજનો ટાઈમ આપણો કમ્પ્લીટ થયો છે. આગળના જે પણ પદાર્થો છે તે આપણે આવતીકાલે કન્ટિન્યુ કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો.